ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 134મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 134મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી। તેમાં સૌ નગરજનો, સૌ કાર્યકરો, દરેક પક્ષના કાર્યકરો, હોદ્દેદારો કોઈ પણ જાતના પક્ષપાત વગર એક થઈ એક મંચ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ પ્રમુખ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા કડી ધનજીભાઈ મકવાણા, પૂર્વ શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકાના કોર્પોરેટર હસમુખભાઈ અકેલા, નરેશભાઈ બેંકર, રાવત સમાજ અગ્રણી તેમજ સામાજિક કાર્યકર, કડી શહેરની બહેનો પણ મોટી સંખ્યામાં રેલીમાં રહ્યા હતા। તેમાં ખાસ ઉપસ્થિત મહિલા અગ્રણી ચંદ્રિકાબેન જાદવ હાજર રહ્યા। કડી શહેરમાં તમામ નાના મોટા કાર્યકરો બાબા સાહેબને માનનારા, સમાનતા, બંધુત્વ, સ્વતંત્રતા, આંબેડકરવાદી વિચારોને ભરેલા સૌ નગરજનો એવા મોટી અસંખ્ય નામી અનામી ગણી ન શકાય એવા તમામ કાર્યકરો, આયોજકો હાજર રહ્યા હતા। સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ગાંધી ચોક ખાતે અર્પણ કરી રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ભાવપુરા ચોકમાં દ્વારકાધીશ બેકરી શોપ ભોગીલાલભાઈ દ્વારા જશુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શહેર કડી નગરપાલિકા કડી, પૂર્વ ધનજીભાઈ મકવાણા, હસમુખભાઈ અકેલા, પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર તેમજ નામી અનામી કાર્યકરો જોડાયા હતા। જ્યાં ઠંડા પીણા અને 134મી જન્મજયંતિ નિમિત્તે મોટી કેક બનાવી હતી। કેક કાપીને 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કમર સર્કલે યોગેશ સોલંકી, નરેશ સોલંકી, રવિ સોલંકી, વાલ્મીકી સમાજ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમ એકંદરે કડીમાં ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। ત્યાંથી નગરપાલિકાઓની ઓફિસમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી અને રેલી છત્રાલ હાઈવે પર થઈ વિવિધ નક્કી કરેલ રૂટ પર આગળ ચાલતી રહી। આમ કડી શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશભાઈ પરીખ, કડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।